ભારત, જય હિન્દ, જય સદારામ બાપા। મિત્રો, આપણે આપણી દીકરી ઉંમરલાયક થાય એટલે આપણે એને આપણી દેશી જાડી ભાષામાં એમ કહેવાય કે એના હાથ પીળા કરી દઈએ છીએ। અને બીજું કે આપણી દીકરી ઉંમરલાયક થાય એટલે એમના સાસરે વળાવે છે મિત્રો। અને એ દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે 2-3 મહિના 4 મહિના અને થાય એટલે પછી સુરકેસ કે અથવા કોઈ લઈને આવે ત્યારે શું કહે છે ખબર છે? મમ્મી સુરકેસ અહીંયા મૂકું? વિચાર કરો તમે। એને કાલે મજૂરી કરી છે, ત્યાં કોઈ બાચીને એટલી મજૂરી કરી છે તો દીકરી કહે છે એની જગ્યા નથી, એટલે એમ જ્યારે પરભારી હોય એવી રીતના બોલે છે, મમ્મી પપ્પા અહીંયા સુરકેસ મૂકું? એટલે મિત્રો ખરેખર આ વસ્તુ એવી છે કે દીકરી જો કદાચ પારકા હોય ને તો પોતાના કરી દે, એ દીકરીની તાકાત છે મિત્રો। જગતંબા ગણો, જે કોઈ દેવી ગણો ને એ આ નારીમથી બનેલી છે મિત્રો। અને આ નારીની અંદર સુરવીર પેદા થયેલા છે, ભગવાનો પણ આ નારીની અંદર પેદા થયા છે, એટલે ઓની તો તાકાત કેટલી છે। અને એ સ્ત્રી કહેવાય છે ને, એ કોઈ કમ વસ્તુ નથી, પણ સમજવાવાળા સમજે મિત્રો। ને કે નારી એક વસ્તુ એવી છે કોઈ બાચી નહીં, એટલે એનામાં તાકાત છે। કારણ કે જો એના વર્તનમાં હોય ને, કોઈ પણ દીકરી એના વર્તનમાં હોય ને, સાહેબ કોરા કાગળ ઉપર લખીને આપો, એ કોઈ પણ સીધી લાઈનની હોય, કોઈ વર્તનમાં બધી રીતે કોઈ ફોલ્ટમાં ના હોય ને, અને સાહેબ એ કદાચ કોકને ખાલી માથે હાથ મેકે ને તો હું તો એટલું કહેવા માગું છું કે એની જિંદગી બની જાય। કારણ કે એ મહાકાળી ગણો, અંબા ગણો, જે ગણો એ પણ એને એના વર્તનમાં હોય તો। એટલે મિત્રો આ વિડીયો બહુ આગળ વધારજો। જય ભારત, જય હિન્દ, જય સદારામ બાપા।